નમસ્કાર મિત્રો, આજે હું બતાવીશ તમને થરાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આવ્યા હતા અને તે ક્યાં શું સભા કરી તેના વિશે ચર્ચા પણ કરીશું। આજે ખાસ બનાસ ડેરીના યશસ્વી શંકરભાઈ ચૌધરી દ્વારા મહિલાઓનું દૂધ દિન નિમિત્તે ખૂબ વિશાળ સંમેલન કરવામાં આવ્યું અને તેમાં શું કરવામાં આવ્યું તેમાં આ માહિતી આપીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। જિલ્લો વાવ થરાદમાં વધાર્યા હતા। ધરણીધર ઢીમા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું, જે મેં સવારના વિડીયોમાં આપને જણાવ્યું હતું। પણ આપ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। તો આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ થરાદ ખાતે દૂધ શીત કેન્દ્ર ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દૂધ દિન નિમિત્તે મહિલાઓ જાગૃતનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જે આપણે નિહાળ્યું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને અનેક સુવિધાઓની પણ માહિતી આપી હતી બહેનોને, જેમાં બનાસ ડેરીના અવિરત સફળતાના ખરા પાયા સમાન મહિલાઓની ખાસ ભૂમિકા રહી છે, જેમાં મહિલા પશુપાલન ક્ષેત્રે ખૂબ સખત મહેનત પણ કરી છે, જેમને બિરદાવવા લાયક કામ પણ મુખ્યમંત્રીએ કર્યું છે। તે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ ક્ષેત્રે કામગીરી પ્રગતિશીલ મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું છે। ખરેખર બનાસકાંઠાની શ્વેત ક્રાંતિ મહિલાઓનું યોગદાન અતૂટ છે અને તેમના થકી જ આજે બનાસ ડેરી વિશ્વ સ્તરે નવા શિખરો સર કરી રહી છે। તો આજે થરાદમાં ખૂબ જ સુંદર અને ભવ્ય કાર્યક્રમ મહિલાઓનો થયો, જેમાં બનાસકાંઠાના યશસ્વી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા અનેક વિશાળ મહિલાઓનું સંમેલન કરવામાં આવ્યું અને તેમને ચેક આપીને સન્માન પણ કરવામાં આવે। તો આવા જ કાર્યો જોતા રહેવા માટે મારી ચેનલને ફરી એકવાર આપ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહેશે અને આપ